ત્યારે આપણને શું છે કે એસિડિટીના દર્દીઓ ઘરે ઘરે મળી આવતા હોય છે. એક બે ઘર છોડીને એસિડિટીના દર્દી મળી આવે છે. એનું કારણ શું છે કે થોડી આપણી ભૂલો, કેમ કે એસિડિટીના દર્દી શું છે કે એમને હાઈપર એસિડિટી જવું હોય, વધારે એસિડિટી રહેતી હોય તો શું મેડિસિન બદલતા રહે, દવાખાના બદલતા રહે અને દેશી નુસ્ખાઓ બદલતા રહે, પણ એમને શું જોઈએ એવો રાહત થતી નથી. એનું કારણ શું છે કે આપણા શરીરમાં જે એસિડ બનવાનો હોય છે એ તો બનવો જ જરૂરી હોય છે, પણ આ લોકોના પેટમાં શું છે કે વધારે પડતું એસિડ બને છે, આ લોકોના શરીરમાં વધારે પડતું એસિડ બને છે. એટલે શું છે કે એ એસિડ વધારે બને એટલે આપણને શું છે કે પેટમાં ચાંદા પડે, બળતરા જેવું લાગે અને ખટ્ટા ઉડકાર આવે, ઉલટીઓ જેવું થાય, છાતીમાં બળતરા, એટલે આમ બધા હેરાન થઈ જાય, ચક્કર આવે, માથું દુખે, એવા બધા લક્ષણો દેખાય. દર્દી હેરાન બી થઈ જાય, દર્દી ગભરાઈ બી જાય, મને એટેક જેવું છે કે શું. અને ઘણી વખત શું છે કે એટેકમાં પણ આ રીતના અણધારી અચાનક થતા હોય લક્ષણો, તો એટેકના બી લક્ષણો આવી શકતા હોય છે. પણ શું એસિડિટીના દર્દીને ખબર જ હોય છે કે એને રૂટીન થઈ ગયું હોય કે અમુક અમુક દિવસે એને એસિડિટી વધતી જ હોય છે. તો એનું શું છે કે મેડિસિન તમે ખાઓ છો, દેશી નુસ્ખા બી કરો છો, પણ શું શાના કારણે તમારા શરીરમાં એસિડ વધે છે એ તમને ખબર નથી. હવે જ્યાં સુધી તમે આનો કારણને નહીં રોકો ત્યાં સુધી તમને એટલો બધો ફાયદો થવાનો નથી. તમે ફક્ત દવાખાના અને મેડિસિન જ બદલતા રહેવાના છે. તો એના માટે શું છે કે તમે પેલા કારણ જુઓ. હવે આપણા કારણમાં શું હોય છે કે જનરલી એસિડ કોને વધારે બનતા હોય છે, તો કે જે લોકો જનરલી શું છે કે તમાકુ, પાન મસાલા, બીડી, સિગરેટ, સ્મોકિંગ, આલ્કોહોલ, બિયર, એટલે આવું બધા વ્યસનમાં ઘેરાયેલા હોય ને અને વધારે પડતું વ્યસન કરતા હોય તો એમને શું છે કે એસિડ વધારે બનવાના ચાન્સીસ છે પેટમાં. તો એ લોકો શું કરે છે કે કદાચ મેડિસિન લે એના કરતા થોડું ઘણું આ વ્યસન પર કંટ્રોલ કરે અને જે તમારા વ્યસન છે એ ઓછા કરો, કાં તો છોડી દો. છૂટતા તો નથી પણ ઓછા કરવા જરૂરી છે. જો તમને આ તકલીફ વધારે પડતી રહેતી હોય, તમને વધારે હેરાન થતા હોય, તો પછી આ વ્યસન છોડ્યા સિવાય કોઈ રસ્તો નથી. ઓછા કરો અથવા છોડો. પછી બીજું શું છે કે ધારો કે કદાચ કોઈ વ્યસન ના હોય પણ શું ચા કોફીમાં બી એસિડ વધારે બનતા હોય છે. ઘણા લોકો શું છે ચા કોફી વધારે પડતા પીતા હોય, આખા દિવસમાં 5-6 કપ પી જાય. તો એમને શું છે કે કદાચ ચા ઓછી કરો, કેમ કે ચા અને કોફીને લીધે શું બી એવા સ્ટ્રોંગ પીણા લીધે બી પાચન તંત્ર તમારું ડિસ્ટર્બ થતું હોય છે. તો તમે એવું કરો, કાં તો ઓછા કરો, કાં તો પછી ભૂખ્યા પેટે ના લેશો. ક્યારેય આવા બધા પીણા છે ને, ચા કોફી જેવા સાદા પીણા બી તમે થોડો નાસ્તો કરી લો, ભૂખ્યા પેટે લેશો તો એસિડ થવાનો જ છે, તો તમે હેરાન થવાના છે. તો પછી કદાચ થોડો નાસ્તો કરીને પછી લો. પછી ત્રીજું કારણ છે શું છે કે કદાચ વધારે પડતું તીખું તળેલું ખાટું ખાવાનું આવી જાય. એટલે કે એમાં બી કોઈની પ્રકૃતિ એવી હોય કે વધારે તીખું ખાધું, વધારે પડતું તમે કોઈ બહાર સમોસા ખાઈ લીધા, તળેલા ખાઈ લીધા કે એવું કંઈક. એટલે જનરલી આ 3 વસ્તુ વધારે પડતું ખવાય તો બી થતા હોય છે: તીખું, તળેલું અને ખાટું. એટલે એમાં એમને જોવાનું રહે છે કે તમે શું ખાઓ છો, તમને થાય છે, તમે કેટલું તીખું ખાઓ છો, તમને કેટલું તળેલું ખાઓ છો, અને તમને એસિડિટીના પ્રોબ્લેમ થાય છે, એ તમારા બંધારણના શરીર પર આધાર રાખતો હોય છે. તમે ખાઓ ને જો તમને વધારે પડતી તકલીફ રહેતી હોય તો પછી બંધ કર્યા સિવાય કોઈ એને છૂટકો નથી. બીજું એક શું છે કે ઘણા લોકોને શું કદાચ પૂરતી ઊંઘ ના મળતી હોય, એટલે અમુક લોકોને શું નાઇટમાં એવા મોડે સુધી જાગવાની ટેવ હોય, 11 વાગ્યા સુધી મોબાઈલ જુઓ, ટીવી જુઓ, ને કઈ ને કઈ એવું ટેવ હોય તો પછી એમને શું પૂરતી ઊંઘ ના મળે, રાત્રે લાંબે સુધી ઉજાગરા કરતા હોય. તો જો તમારે કઈ કામ હોય તો કરો તો વાંધો નહીં, પણ અમથા બિનજરૂરી જો ઉજાગરા કરતા હોય અને તમને આવી એસિડિટીની તકલીફ વધારે રહેતી હોય તો પછી શું કહેવાય કે ઊંઘ પૂરતી લેવી જરૂરી થઈ જાય છે એવા લોકો માટે. તો બી એમને એસિડ વધારે બનતો હોય. પછી બીજા લોકો શું છે કે કદાચ એવું બની શકે કે ઘણા લોકોને શું હોય છે, કોઈ ટેન્શન વાળી લાઈફ હોય, કોઈ ચિંતામાં રહેતા હોય, કોઈ ડિપ્રેશનમાં રહેતા હોય, હતાશામાં રહેતા હોય, કોઈ એવું અણધારી કોઈ કુટુંબમાં આવે. શું છે કે આપણી જિંદગીમાં કેવું છે કે આપણી જિંદગીમાં બહુ જવાબદારી વાળી જિંદગી હોય છે, અને કોઈ છોકરાઓની કારકિર્દીનો બી ટાઈમ હોય એટલે એમની બી ચિંતા હોય, કોઈ આર્થિક તંગી પડતી હોય, કોઈ શું છે કે ધંધાકીયમાં બી દેવું થતું હોય, અથવા કોઈ બીમાર રહેતું હોય વારે ઘડીએ, અને કોઈને કોઈ એવું કોઈ ફેમિલીમાં બી કોઈને કંઈ પ્રોબ્લેમ રહેતા હોય તો એને લીધે શું તમને ચિંતા રહે, ટેન્શન રહે, અને તમે ડિપ્રેશનમાં રહેતા હોય ને કોઈને એવું કોઈ થતું હોય તો બી તમને શું છે કે એસિડ વધારે બનવાના ચાન્સીસ છે. તો એટલે આવું બધું રહેતું હોય તો પછી જો વધારે બનતું હોય તો પછી તમારે એમાંથી બહાર આવવું પડે. અને ઘણા લોકોને શું ક્રોધ
ગુસ્સો કરવાની ટેવ હોય તો એના લીધે બી એસિડ આવે તો વધારે બનતો હોય. તો હવે શું છે કે આમાં આ બે વસ્તુ એવી છે કે ટેન્શન, ચિંતા અને ડિપ્રેશન અને ક્રોધ, ગુસ્સો એ શું છે કે એ આપણા હાથમાં નથી. કેમ કે તમને આમ મગજ, એના માટે તમારે મગજ શાંત કરવું પડે. મગજમાં શું છે, ઊંઘ બી જો ના આવતી, ઘણા લોકો રાત્રે ઊંઘ ના આવતી હોય તો એ લોકો માટે બી એક સારામાં સારો શું છે તો કે શું તમે 10 થી 15 મિનિટ ધ્યાન કરો. ધ્યાન એટલે શું કે સવારે ધ્યાન ધરો, સાંજે ધ્યાન ધરો તો શું તમારું ટેન્શન ઓછું થાય, ચિંતા ઓછી થાય, ડિપ્રેશન ઓછું થાય, ક્રોધ ગુસ્સો ઓછો થાય, ઊંઘ ના આવતી તો ઊંઘ બી આવે. એટલે તમે મગજને થોડું શાંત કરો. મગજને શાંત કેવી રીતે કરાય તો કે ધ્યાન ધરવું પડે. ધ્યાન તમે તમારા એક પૂજા સ્થળમાં જતા રહો, શાંત જગ્યાએ, ત્યાં તમે બેસી જાઓ અને તમારા જે ભગવાનના જે ફોટો હોય, માતાજીનો ફોટો હોય, ગુરુનો ફોટો, એને શાંતિથી જોયા કરો. કાં તો પછી તમે એમને એ જોયા કરો 10 મિનિટ, પછી બંધ આંખો જુઓ. કાં તો પછી એમની કોઈ આરતી કરો, એમના ભજન કરો. એમાં એટલે મન એક જગ્યાએ કંઈક વાળો. હવે મનને, આપણા મનમાં એટલા બધા વિચારો હોય ને એટલા બધા ચંડોળો ચડેલું હોય ને મન, એટલે એક જગ્યાએ વાળું અઘરું હોય છે. એટલે આપણે ગમે તે આવી રીતે કોઈ એક વસ્તુ મગજમાં વિચારવી પડે. ધારો કે ભગવાનના વિચાર કરો, એ સહેલું પડે થોડું. ભગવાનમાં વિચાર કરો, કાં તો પછી તમે તમારી કોઈ એવી હોમ, કોઈ મંત્ર બોલો, કોઈ એવું કોઈ, એટલે કોઈ એક જગ્યાએ તો જ તમે મગજને વાળી શકો. બાકી કઈ એટલું મગજમાં એક જગ્યાએ આમ એકાગ્ર કરવું સહેલું નથી. તો આવી રીતે તમે 10-15 મિનિટ સવારે કરો, 10-15 મિનિટ સાંજે કરો. એટલે એ 10-15 મિનિટ તમે સંસારને ભૂલી જાઓ, સંસારને છોડી દો. તમારા મા બાપ, તમારા છોકરાઓ, તમારી કોઈ બી દેવું ને વેપાર ને ધંધો, શું જે ચિંતા છે એ બધું છોડી દેવાનું. એ 10-15 મિનિટ ફક્ત ને ફક્ત એક જ જગ્યાએ મન, એટલે મગજ એકદમ શાંત થઈ જાય. તો તમને શું શાંત રહે એટલે એક જગ્યાએ વાળવાથી શું થાય છે કે તમને આ ડિપ્રેશન, ચિંતા અને ટેન્શન, ક્રોધ, ગુસ્સો અને આવા જે માનસિક બીમારીઓ હોય છે ને, આવી ઊંઘ ના આવી ને, એ બધામાં તમને થોડી થોડી રાહત થવા માંડે. તો શું છે કે સવારે બી કરી શકો 10-15 મિનિટ, સાંજે બી 10-15 મિનિટ કરો. અને આ ધ્યાન ધરવાથી તો શું છે કે આ એક એસિડિટી બી લેવલ ઓછું થાય એવું નહીં, બીજા બધા ઘણા લેવલ ઓછા થાય. તમારા બીપી ના લેવલ ઓછા થાય, ડાયાબિટીસ ના લેવલ ઓછા થાય, કોલેસ્ટ્રોલ લેવલ થાય. અને શરીરના અમુક ઘણા એવા લેવલો છે ધીરે ધીરે કંટ્રોલ આવે. કન્ટિન્યુ તમે મહિનો કરો તો તમને ફાયદા દેખાય. તો આ રીતે તમે શું એસિડિટીના આ કયું કારણ છે, જે કારણ હોય એ પ્રમાણે તમે થોડું કરો, વિચારો તો તમને એસિડિટીમાં થોડી રાહત થઈ શકે છે. હવે બીજું તો એસિડિટીમાં શું હોય છે કે અમુક વખત શું હોય છે કે તમે આડાધડ, જો ઘણા લોકોને શું છે એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને ઉપરથી પાછા ખાટા ફળ ને ખાટું કોઈ, ઘણા લોકો શું કોઈ ઘરગથ્થુ ઇલાજ કે ભાઈ શું કહે છે કે આપણે શું કહે છે ઘરગથ્થુ ઇલાજમાં અજમો કહી દે, એ જ મેથી કહી દે અને જીરું કહી દે, એનું કઈ મિક્સ કરીને ઉકાળીને ઉકાળો બનીને પી શકો છો. પછી તુલસીના પત્તા બી પીશો, લીમડીના પત્તા, એના શું પાચન તંત્ર મજબૂત થાય છે, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. પણ ઘણી વખત શું એસિડિટી વાળાના પ્રોબ્લેમમાં એસિડ વધી શકે છે. તો એસિડિટી વાળાને આમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો એસિડિટી વાળાએ વિચારવું પડે. પછી ઘણી વખત શું ઘણા લોકો લીંબુ પાણી પીવે, લીંબુ પાણી, ગરમ પાણીમાં લીંબુ પાણી નાખે તો એમાં બી પાચન તંત્ર મજબૂત થતું હોય છે. ઘણા લોકો દહીં ને છાશ શું છે પાચન તંત્ર મજબૂત કરવામાં ખાતા હોય છે. તો એનાથી બી દહીંમાં બી પાચન તંત્રને મજબૂત, પાચનના બેક્ટેરિયા અંદર હોય છે. તો એમાં પણ શું થાય છે, જે એસિડિટી વાળાના પ્રોબ્લેમ હોય છે ને, એમને શું થઈ જાય છે કે એસિડ વધારે બને. એટલે એમને શરીરની પ્રકૃતિ એવી હોય છે કે એમને એસિડ વધારે બને છે, જે જરૂરી છે એના કરતાં વધારે બને છે. તો તમે આવું દહીં ખટાશ ખાવો તો વધી બી શકે છે. અને કોઈ આવું લીંબુ ખાવો તો વધી બી શકે છે. તમે ટ્રાય કરો, ના વધતા હોય તો વાંધો નથી. પણ જો આવું કોઈ દેશી નુસ્ખામાં જો તમને એવું લાગે કે મારો એસિડ વધી જશે તો પછી એ દેશી નુસ્ખો બંધ કરવો પડે છે. હવે ઘણી વખત શું થાય છે કે ઉપવાસમાં શું થાય છે કે આપણે જ્યારે ઉપવાસ કરતા હોય છે ને, ત્યારે શું છે કે હંમેશા ઉપવાસ પાચન તંત્રને આરામ મળે છે અને પાચન તંત્ર મજબૂત જ થતું હોય છે. પણ એસિડિટી માટે, જેને એસિડિટી થાય છે, જેને એસિડ ખટ્ટાઓળ કરાવે છે, બળતરા થાય છે, એના માટે પાછું થોડું ઉલટું થઈ જાય છે. કેમ કે બધામાં આમ તો એસિડ, જે પાચન તંત્ર લગતી બધી જ તકલીફો, ગેસ થવું, પેટ ફૂલવું, કબજિયાત થવું, કોન્સ્ટિપેશન થવું, પેટમાં ભારે પડે, એ બધામાં તમે ઉપવાસ કરો તો તમને રાહત લાગે. પણ એસિડિટીમાં શું છે કે તમે જો લાંબો સમય સુધી ઉપવાસ કરો સવારથી, એટલે ભૂખ્યા રહો ને, તો તમને એસિડ વધારે બનવાનો. તો એસિડિટી વાળા માટે એવું કહેવાય છે કે ઉપવાસ એટલા બધા ફાયદાકારક નથી. એટલે લાંબો સમય સુધી તમે ભૂખ્યા રહો એ બી તમને વ્યાજબી નથી. તો એસિડિટી જેને રહેતી હોય એને ઉપવાસ બી નહીં ચાલે, ખટ્ટા અમુક ખાઓ તો બી તમારી પ્રકૃતિ પ્રમાણે નહીં ચાલે. એટલે એસિડિટી વાળા થોડું થોડું અમુક ખાતું રહેવું પડે, થોડું જમતું રહેવું પડે. તો એસિડિટી
આમાં અને પાચનતંત્રના બીજા પ્રોબ્લેમમાં થોડો ભેદ છે. તો એસિડિટી વિશે મને જેટલી ખબર હતી મેં તમને કીધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો. મળીશું ફરી નેક્સ્ટ વિડીયોમાં.